તારા ને રેટ હવે જાવા દે એટલે કે ભાવનગર શોપિંગ કરવા કાંઈ નથી દુકાન ખરીદી કરવા જાય આવડે ને પાછી તો વાંધો નહીં કેમ છે કેમ હેલો યુટ્યુબ ફેમિલી ફરી વાર એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો જય માતાજી, જય મા મોગલ, બાપા સીતારામ, હર હર મહાદેવ. આપણે હવે મસ્ત મજાનું ઉભા થઈએ નાય તો ફ્રેશ. અને આજે આપણે જવાનું છે હનુમાનગાળા અને તુલસી શ્યામ ને એમાં રીટાબેન ને તૈયાર થાય છે. તારા ને રીટા હવે જાવા દે કારણ કે અમારે રીટાબેન ને જાય છે ભાવનગર ને અમે જાય છે અમારે કારખાને કે આજભાઈ રજા રાખેલી એટલે હે કે અમે જાય સ્પેશિયલ હે કે બધા ઓફિસના માણસો હે. ચાલો બા અમે જઈએ છીએ હનુમાનગઢ. તમે રાત્રામ જાવ અમે તો રાત્રામ તો ડોલ આવે અમે તો દવાની ટાઈમ તો રાત્રા ને આદી ભાઈ કે કારણ કે આપણે હે ભાઈ રાત્રા મેકલો એટલે મહિના દી સુધી કે તમે રાત્રા જ કરો, મહિના દી પછી આવો. હા તો અમને રાત્રા પછી કરાવે તમે તો અમે પડ્યા રહી તમે રાત્રા કરવા આવે કારણ કે હે કે ભાઈ મારે આમ કાંઈ નક્કી નહોતું, મારે તો જવું જ નહોતું પણ હે કે ભાઈ બંને હવાની પરમાં 10-15 ફોન આવી જાય તમે કાલે પણ થઈ ગયા ના તો ત્યાં ચાલો આપણે ફેમિલી ચા પાણી પીને ભાજી કારણ કે અડધી કલાકથી મારી વાટે ઉભા આપણે તો ભાઈ ચા પાણી પી લીધા ને અમારે રીટાબેન ને શારદાબેન પાસે જાય છે અલગ ઠેકાણ એટલે કે ભાવનગર શોપિંગ કરવા કાંઈ નથી દુકાન ખરીદી કરવા જાય. ફરવા ના ખરીદી કરવા દુકાન ફરવા તો અમી જાય એને ફરવા જવાનું કે અમારે 4 વ્હીલર છે. ચાલો ફેમિલી આપણે એક ભાઈ થાય છે મોડું એટલે ફટાફટ ભાજી અમે જો ભાઈ નીહરી જઈને અમારા ડ્રાઈવર સાહેબ કે અડધી કલાકથી વાટે ઉભા કેમ થાકી નહોતી જાય ને ભાઈ બે મોડું થઈ ગયું. હા ભાઈ હા નવાણી હા ભાઈ મને થાકાય ને બહુ એટલે બીક લાગે ભાઈ આવડે ને પાછી તો વાંધો નહીં કેમ છે કેમ મારે થઈ ગયું છે મોડું. હાલો ડાયરેક્ટ હવે હા કે આપણે ક્યાં આવવાનું પેલું હનુમાનગાળા તુલસી આપણે ટ્રીપ નાની મારતી હાલો ભાઈ આપણે નાનો એવો સાનો વોટ કર્યો અમે ડ્રાઈવર સાહેબને ઊંઘ ન આવે ને એટલે પહેલી ઈચ્છા બહુ મોટી કાપડી છે. ચાલો ભાઈ આપણે ચા પાણી પી લીધા પાર્ટી તો બધી માવા ના ભાઈ સસમાં તૂટી ગઈ ફેંકીથી કામકાજ ચાલુ ઠેલા ને દબાઈ જાય તૂટી જાય કાંઈ વાંધો નહીં સોંટાડી જાય બધા માવા માવા બનાવે. હાલો સહદેવ હાલો 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 તમે પાછા નેહરી ધીમે ધીમે હાલો ડ્રાઈવર હાલ હા ભાઈ ભાઈ અમારે હારે જ બે હો ચશ્મા ને શું કરવા આવડે કા ફેંકી ગમે સિપકી મોટા ને હાલો ભાઈ નેહરી આવે. આપણે હવે નાનો એવો લીધો બ્રેક કારણ કે અમારા ડ્રાઈવર સાહેબ ને પેલા એની ગાડી પેલા હાસવે કારણ કે થોડાક ફોટા શૂટ ને એવું કરી લઈ અમારા ભાઈ બહેનોને પાડવા થોડાક ફોટા કીધું ને જવું કોણ કોણ જઈ આવેલા હનુમાનગઢ લગભગ તો બધા જઈ આવેલા છે બધા ભાઈ તું ભાઈ પહેલી વાર છે કારણ કે અમે બધા તો ઘણી વાર છે ભાવા તું જઈએ બાકી પહેલી વાર ત્રીજી વાર થાય છે લગભગ ત્રીજી વાર હતી અને આપણે તો ભાઈ હનુમાનગાળા તુલસી તો આપણે જાજી વાર કારણ કે આપણે ભાઈ બીજી એક નાની સાઈડમાં યુટ્યુબ ચેનલ ચાલુ કરીએ એટલે હે કે આપણે હનુમાનગાળાનો વિડીયો તો આપણે આમાં નાખશું પણ આપણે પછી બીજો વિડીયો શૂટ કરીશું કે એ આપણે એક બીજી ચેનલ છે એમાં નાખશું અને એ આપણે ચેનલ છે કે ભાઈ નવી બનાવી છે કારણ કે આમાં થોડો છે કે ભવિષ્યમાં ગમે ત્યારે પ્રોબ્લેમ આવે એમ છે એટલે આપણે અગાઉ ફરીથી ને કે અગાઉ નવી ચેનલ બનાવી નાખી તો આપણે ચેનલની લિંક કે આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દેવું એટલે તમે ખાસ છે કે ભાઈ તમે ચેક કરી આવજો અને આપણે તુલસી શ્યામનો વિડીયો છે કે એમાં નાખશું હનુમાનગાળાનો વિડીયો છે કે આપણે આ ચેનલમાં નાખવા એટલે ભાઈ આ ચેનલમાં તો ભાઈ પેલી ચેનલમાં તમે પહેલી વાર જાઓ તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો થોડાક પહેલાં ફોટા પાડી લઈ તો આપણે તો ભાઈ હનુમાનગાળા પોકો આવી ગયા છે ને હવે હનુમાનગાળાનો રસ્તો છે તેમાં ચોમાસું છે એટલે થોડો વધારે ખરાબ હતો કે આવી રીતનો રસ્તો છે વરસાદ હોય કે લગભગ તો હલાય નહીં
વાંધો ને ડુંગર વિસ્તાર ને મસ્ત છે આમ. બસ હમણાં થોડીક જ વારમાં હે કે આશ્રમ આવી જાય. આશ્રમમાં આપણે હે કે પાર્કિંગ કરી દેવું. ડુંગર વિસ્તાર આવો તો મસ્ત મસ્ત. આવો નજારો જોવો હોય તો આવવું પડે. તો આવું પડે કે ઓલા પણ કેવો હનુમાન ગાળા તો નાના પડી એ સ્વર્ગ હવે. તો બધા હમણાં ટૂંક જ સમયમાં આપણે આવી જશે આપણે આશ્રમ નાથી બહુ થોડોક લગભગ 1.5 કિલોમીટર જેટલું છે. તો ભાઈ તમે હનુમાનગઢ આવો એટલે કે ભાઈ ઓફિસે તમારે કે ભાઈ રજીસ્ટર કરાવવું પડે કારણ કે તમારો એડ્રેસ ને ગાડી નંબર આપજે એટલે રેડી કાં વગડાણા. તો ચાલો નામ ને સહી ને નાની એવી પ્રોસેસ હોય પૂરી કરી નાખો કારણ કે તમારે ભાઈ રિટર્નમાં જાઓ ત્યારે પણ તમારે હું કહેતું નથી જાય છે એટલે ભાઈ ગમે ત્યારે ગીરમાં એન્ટ્રી કરો એટલે ભાઈ ફોરેસ્ટ વાળાનું હોય એટલે એવું તો હોય. બાકી પહાડ વિસ્તાર જવું મજા ફાઇનલી આપણે તો ભાઈ હનુમાનગઢ પહોંચી ગયા છે ને આવું હે કે જો કંઈક પાર્કિંગ જો ભાઈ હે કે જરીક ખતરનાક છે ભાઈ કે ગાડી હે કે ભાઈ હાલત જો તમે હાલત દીપ ભાઈ હાલ આમ હે કે ભાઈ પહેલા પગમાં ધ્યાન રાખવું પડે તો હા લપટા શીકણી માટે અને હે કે ઈકો નાખી તો આમ આખી એરોડે વણાવવા મળતી. તો આ છે એની પેલી હેઠે છે આશ્રમ. હેઠે તો ભાઈ આશ્રમ તો ભાઈ આવી રીતનું હોય કે ભાઈ માનતાનો લોટ ને હોય કે એવું બધું હે કાંઈ બનાવતા અમારે માણસો પહેલાં આપણે કરી આવી હે કે હનુમાનજી મહારાજના દર્શન ને જો સામે હે કે બીજું રસોડું હોય તમારે જે પણ લોકોને ભાઈ તમારે ગમે માનતા હોય ગમે અહીંયા બનાવવું હોય જમવાનું બનાવવું હોય ટોટલ સુવિધા હે કે અહીંયા મળી રહેશે તો બનાવે. કારણ કે મારા પપ્પાએ કીધું એ થોડાક સમય પાછા અહીંયા આવવાના એટલે એને કીધું કે જાતા જરીક જાણતા આવશે એટલે હે કે આપણે ત્યાં કહી દે કે આપણે લોટ હે કે બનાવો તો હનુમાન દાદાના હે કે અમારે એટલા ગામડાના માણસો કે લગભગ ઝાઝા આવે હનુમાન દાદાના લોટ કરવા. હાલો દીપસી તો હવે થાય છે આપણો ટ્રેક ચાલુ અહીંથી ગેટની ઓલી સાઈડ. ચાલો પહેલાં તો પાણી પી લઈએ પાણી પી લે પાણી પછી એક આપણે ઝરણાનું પાણી પીવું ઝરણા જો છે આ છે ભાઈ ગીરની મજા જો આમ તમે ઝરણું જો મસ્ત. આપણે થકાય સાઈડમાં બીજો કારણ કે શૂઝ પહેર્યા એટલે પોલ્યુશન તો પછી કે મજા નહીં આવે. હવે ચાલો 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 તમે તો આડે ધડી તો હાલે હા માણે હે કે સંઘેલી કેટલી કરે કારણ કે ભાઈ કિલોમીટર જેટલો હે કે ટ્રેક છે હાલીને જવાનો આવું બધું સખમો ગીરની મજા તો અલગ છે ભાઈ. કાંઈ પેલા મારું ઉતારે એની મજા તો અલગ છે ભાઈ. હનુમાન દાદાનું બોડિયું મારે લે આ તો હિંચકા ખાવાની પ્રોસેસ ચાલુ છે. ચાલો પેલા પગે લઈ જાઓ ભાઈ આ બધું રિટર્નમાં હા હે કે સંગેલી બનાવ તમે જેટલી માળની બનાવો દીપ એટલા માણો તમારું મકાન થાય એવું હોય જોઈ લો તમે ગાંડી ગીરમાં ભાઈ બંદર જોવા મળી ગયા. ચાલો આપણે ટ્રેક ધીમે 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 રાખો ચાલો. ફાઇનલ આપણે તો 1.5 કિલોમીટર ટ્રેક પૂરો કરીને આપણે હનુમાન દાદા પહોંચી ગયા છીએ અને તમે પણ દર્શન કિલ્લામાં દીપકભાઈ પાડવા મળે છે ફોટા. હવે કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં કારણ કે આપણે તો હે કે ઘણી વાર આવી ગયા હતા કે ભાઈ તમને બધાને સ્પેશિયલ દર્શન કરવા માટે આપણે આવ્યા છીએ. બાકી આપણે તો ભાઈ જાજી વાર આવી એનો નજારો જો ભાઈ નેક્સ્ટ લેવલ. ચાલો ભાઈ થોડાક પેલા ફોટોશૂટ ને એવું કરી લે. જો અમારા ભાઈ તો જો ઉભા રહી જાય પાડ ભાઈ ફોટો પાડ. અમે એક માણસ 3 કેમેરામેન હો ભાઈ. હાલો સહજાનંદ કરી લીધા દર્શન કેવું લાગ્યું? હા એ મસ્ત હા. ચાલો ભાઈ પેલા ફોટોશૂટ કરી લઈએ ભાઈ. આપણે પહોંચી ગયા અને વરસાદ થઈ જશે ધીમે 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 ધીમે. ચાલો ગાંઠ અમારા ભાઈ ને વરસાદ જોતો હોય કે વરસાદ આવે ને તો કઈ મોજ કરે બધા વરસાદ જો આમ ત્રીજો ધીમે ધીમે ચાલુ થયો બહુ રાજી થયો બહુ ખુશ થઈ ગયો વરસાદ બાલટી તો બધા એમ સાંય ઉભરાય છે કે પતરા છે થોડા બાકી જો અહીં વ્યૂ એટલે સાંટો ન
બેહી ના એ બધા નામ લખેલો પોતપોતાનું. હવે નામ લખી નાખો બગડાણા લખેલું છે ઉસડી હે ભાઈ કાટેકડા. ના આપણે આપણું નામ ભાઈ દિયાલ લખી નાખ. દિયાલ લખી ને કોબડી ભાઈ ને ફોટો પાડો. અમે તો ઘણા વર્ષો પહેલા ને ત્યારે આ પગીચે બેન એક ગ્રુપ ફોટો લીધો. આ પગીચે બહુ આપણે ફેસબુક પોસ્ટે પણ બહુ એટલે બહુ જૂના હજી પાડો તો વરસાદ જો પછી રહી ગયો ધીમે ધીમે આવે છે. દર્શન કરીને પાછા વ્યવસ્થા નીચે કારણ કે આવડે હે કે માણસો ને કઈ ફોટા નો ધરું કેમ નથી એને ખબર પડે. તમને એટલા બધા ફોટા પાડવાનો શોખ એનો હોય. મજા આવતી હે ફોટા પાડને આવ્યો તો ફોટા પાડવા જરૂરી ઓલા હજી એક બે તો ત્યાં કામ થાય નીચે બી જવું લાગે એ બી ના ઝરણું છે મસ્ત મજાનું ઝરણું. સહદેવભાઈ ત્યાં ફોટા તો પાડવા જોઈએ. હા ભાઈ ફોટો પાડો આપણે કે આડાવીએ હાલો ભાઈ ફોટા પાડે ને હે પડી જા આમ આપણે એક સિક્કો ખોતણો થાય. આપણે હવે દર્શન કરીને પાછા નીકળી ગયા ને અહીં જો કાળ ભૈરવ દાદા હે ને આમાં તો કેટલા સિક્કા ખોતડે લાવ બધા મળી ના હાલો આપણે ભાઈ એક સિક્કા ટ્રાય કરીશું તો હોય ભાઈ અહીંયા ચેનલ લઈ લે ની ફાઇનલ ભાઈ આપણે તો ખોતાડી મજબૂત હો કે એમ યાદ નહીં રે કી ખોતાડે આ ખોતાડે ખૂતી જો ખોટી ગયો સહદેવભાઈ ને ખૂતી જો કે ભાઈ મારે વિડીયો ઉતારવી ખૂતડે આમ દાંત સકી દે ને આમ પ્રેમથી મેર આમ ધીમે ધીમે દાંત સકી દે ને મારે હા જોઈએ એમ ઝરણામાંથી પાણી પીવા બધું આ છે ગીરની મજા. ભાઈ ને વિડીયો ઉતારતા મજા હે આપણે શૂઝ પહેરેલા કરતા આપણે ઓલા બે ભાઈ જાઓ હા છે ભાઈ ગીરની ચાલો આપણે પાણી પી લઈએ. મારે તો પીવું છે મને તો બહુ એટલે બહુ તરસ લાગે. દર્શન કરી અને ભાઈ ઘણા ફોટા ને પડ્યા ને પછી નીચે આપતા પ્રસાદી તો અમારે બધા જવાનરા બધા પ્રસાદી લેવા બેસી ગયા. પ્રસાદીમાં છે આપણે લાડવા ને ગાંઠિયા. હાલો સહદેવભાઈ હા મેં ભોળાનાથનું મંદિર ના આવે જય ભોળાનાથ. ચાલો ભાઈ પ્રસાદી લઈ લઈ આપણે તો ભાઈ મસ્ત મજાની દાદાની પ્રસાદી લઈ લીધી અને આપણે ભાઈ બીજો જે તુલસી સામનો વિડીયો નાખ્યો એની લિંક જો આપણે નીચે આપી દીધેલી તો એમાં જઈને જોઈ આવતો. તો બસ આ વિડીયો આપણે અહીં જ પૂરો કરી વિડીયો તો વિડીયોને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગાડી જવળે ભાઈ હનુમાન દાદાના દર્શન કર્યા સબસ્ક્રાઈબ કરી નાખવું.